મિત્રો, ચોમાસામાં પાવાગઢ ફરવા આવવાની મજા કંઈક અલગ જ છે। વરસાદની શરૂઆત થાય એટલે પાવાગઢની ચારે બાજુથી મોટા મોટા ધોધ વહેવા લાગે છે। પાવાગઢ જંગલની અંદર ચોમાસામાં બે ધોધ ખૂબ જ ચર્ચામાં રહે છે। એક ખુનિયા મહાદેવ વોટરફોલ અને બીજો ગુપ્તેશ્વર મહાદેવ વોટરફોલ। તો આજે આપણે જઈશું ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે અને વોટરફોલની મુલાકાતે। પાવાગઢ જંગલમાં થોડું અંદર તમે ટ્રાવેલિંગ કરીને જાઓ છો એટલે ચાલતા ચાલતા અંદર આપણને કંઈક આ રીતનું વર્ષો જૂનું પૌરાણિક ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર જોવા મળે છે, જે નાની એવી પથ્થરની ગુફામાં આવેલું છે। અહીંયા તમે પહોંચી જાઓ છો એટલે તમને આ વર્ષો જૂના ગુપ્તેશ્વર મહાદેવના દર્શન થાય છે। અહીંયા દર્શન કરીને પછી તમે આગળ વધી શકો છો અને 10થી 15 મિનિટ મંદિરથી આગળ તમે ચાલીને જાઓ છો એટલે તમને આ ગુપ્તેશ્વર મહાદેવ વોટરફોલનો અદ્ભુત નજારો જોવા મળે છે। અહીંયા તમે એકલા આવવાનું ટાળીને એક નાના એવા ફ્રેન્ડોના ગ્રુપ સાથે આવી શકો છો, ફૂલ એન્જોય કરી શકો છો। તો મિત્રો, તમે અત્યાર સુધી આ ગુપ્તેશ્વર મહાદેવ વોટરફોલની મુલાકાત લીધી છે કે નથી લીધી તે કોમેન્ટ કરો અને આપણા વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી દેજો। અને આગળ પણ તમને આપણા પેજની અંદર પાવાગઢ અને તેની આજુબાજુના અલગ અલગ વોટરફોલના વિડીયો ખૂબ જ જલ્દી જોવા મળી જશે। તો અત્યારે જ ફોલો કરો મયુર બ્લોગ।